ઓકે. સો કાલે એક રીલ મૂકી હતી, એના ઉપર બહુ ચર્ચા થઈ. મને ઘણા લોકોના પર્સનલમાં મેસેજ આવ્યા, ઘણા લોકોને સારું લાગ્યું, ઘણા લોકોને ન લાગ્યું. સો મને એક વ્યક્તિ એવું પૂછ્યું કે અમે લોકોએ એમને સમજાવવા ઘણા પ્રયત્ન કર્યા છે, પણ એ લોકો સમજવા રેડી નથી, તો હું શું કરું? સો હવે આપણે આનું સોલ્યુશન શોધીએ કે તમે જ્યારે નાના હતા ત્યારે તમારા મમ્મી તમને કંઈક વાતમાં ઠપકો આપતા હતા કે ગુસ્સો કરતા હતા, તો તમે શું કરતા હતા? રિસાઈને ઘર છોડીને જતા રહેતા હતા? ના, રાઈટ. બોલવાનું બંધ કરી દેતા હતા? ના, રાઈટ. શું કરતા હતા? સમજાવવા પ્રયત્ન કરતા હતા. એકવાર, 2 વાર, 50 વાર સમજાવવું પડે તો પણ આપણે આપણી મમ્મીને સમજાવવા પ્રયત્ન કરતા હતા. સેમ વસ્તુ અહીંયા છે. સેમ એજ ગેપ જે આપણો અને મમ્મીનો હતો, એ જ ગેપ આપણો અને સાસુનો છે, રાઈટ. સો આપણે એકવાર ટ્રાય કરીએ, એકવાર સમજાવીએ, 2 વાર સમજાવીએ, 3 વાર સમજાવીએ. પોસિબલ છે કે આપણે 50 વાર પણ સમજાવવું પડે ને એ લોકો ના સમજે, તો એ વાતને મૂકી દઈએ. પણ એટલીસ્ટ આપણે ટ્રાય તો કરીએ સમજાવવા. અને હા, આ વસ્તુ એક પક્ષ માટે નથી, બંને પક્ષ માટે છે. જેમ વહુ સાસુને સમજાવવા રેડી થાય છે, તે રીતે સાસુએ પણ વહુની વાત સમજવા રેડી થવું જોઈએ અને એકબીજાને સમજવા જોઈએ. જો થર્ડ પર્સનને તમે તમારા સંબંધમાં લાવશો, બી ઇટ યોર હસબન્ડ કે તમારા મમ્મી પપ્પા કે તમારી ફ્રેન્ડ, તો એ વાતનું સોલ્યુશન નહીં આવે અને એ વાત બગડી જશે. રાધર તમે જેનીથી પ્રોબ્લેમ છે, જે પ્રોબ્લેમ છે એ વ્યક્તિ સાથે જ સીધું ડિસ્કશન કરીએ અને આપણે એનું સોલ્યુશન લઈએ, તો કદાચ વાત બની જશે. ખરું ને?